સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને હું નીકળી ગયો મારા ભાઈની દુકાને જવા માટે, કેમ કે મને ફોન આવ્યો હતો કે દુકાને નવો સ્ટોક આવી ગયો છે. પણ એ પહેલાં મારે કરવાનું હતું મારા કાકાના ફોનમાં રિચાર્જ, એટલે હું પહોંચી ગયો ભાઈબંધની દુકાને અને ત્યાં જઈને કરાવી નાખ્યું મોબાઈલમાં રિચાર્જ. અને આ શું આઈફોનના ચાર્જરનું કવર લેવાનું તો છે પણ એનો કલર મને નથી ગમતો. ચાલો ફરી લઈશું. મોબાઈલમાં રિચાર્જ કરીને હું આવતો રહ્યો મારા ભાઈની દુકાને આવીને પહેલું આપણું કામ એક જ હતું, એ આવેલા નવા કપડાં હતા જે આપણે ચેક કરવા હતા. જો ગમે તો એકાદ લઈ જવાનું હતું, એટલા માટે પછી હું બધા કપડાં એક પછી ચેક કરવા માંડ્યો. આ બધા કપડાં જે છે નવો સ્ટોક આવી ગયો છે, એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં. હવે નવા કપડાં હતા એટલે વારાફરતી બાદ જોવા તો પડે જ. અને ભાઈએ કહ્યું કે બધા ફેદીને ના જોતો, પણ મેં એનું કહ્યું માન્યું નહીં અને બધા જ કપડાં આમથી આમ ફેદી નાખ્યા અને ફેદીને પછી પોતાના પર ટ્રાય કરવા લાગ્યો. અને પહેલું શર્ટ મેં આ પહેર્યું જે મને બહુ જ ગમ્યું, અને એના પછી ટ્રાય કર્યું મેં આ શર્ટ તો મને બહુ જ ગમ્યું. આનો કલર એકદમ મસ્ત હતો. અને પછી ટ્રાય કર્યું મેં આ શર્ટનું કાપડ એકદમ મસ્ત જ હતું. કપડાં તો લેવા છે પણ પૈસા ઘરેથી આપો તારે લઈશું. ચલો કપડાં તો ફરી લઈશું, અત્યારે દાલપુરી ખાઈશું.